પવનોની દિશા બદલાતા રાજ્યભરમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો। રાજકોટમાં સૌથી વધુ તાપમાન 40.3 ડિગ્રી, અમદાવાદમાં 37.8, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ગરમીને લઈને આઈએમડીના વૈજ્ઞાનિક નરેશ કુમારનું નિવેદન। 15 એપ્રિલથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। 15 થી 17 એપ્રિલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। ગુજરાતમાં લોકોને આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે। આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 4 દિવસ બાદ 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે, જેથી રાજ્યમાં 15 થી 17 એપ્રિલ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સોસાયટીમાં પણ ભીષણ આગ લાગી। સંઘવીના વેશુ સ્થિત નિવાસસ્થાન હેપી એક્સેલેન્સિયાના U1 બિલ્ડિંગમાં 8મા માળે ભીષણ આગ। સુરતમાં હેપી એક્સેલેન્સિયામાં આગમાં તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ડ્રોન મારફતે બિલ્ડિંગમાં તપાસ। ડીસીપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં તપાસ કરાઈ। ખોખરામાં આગ મામલે સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન। કહ્યું, ફાયર વિભાગના તાત્કાલિક 6 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। દેવાંગ રાણીએ કહ્યું કે આ કેસમાં કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિસ્કાર ફ્લેટમાં આગના કેસમાં ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન। સી બ્લોકના ફાયર એક્ઝિક્યુટર બંધ કરી દેવામાં આવ્યા હતા। ડિસેમ્બર 2024માં જ એક્સપાયર થયા હતા। અરવલ્લીના માલપુરમાં રંભોડાના જંગલમાં આગ લાગી। આગથી ભારે દોડધામ મચી। વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। આગ લાગવાનું કારણ હજી અજ્ઞાત। ઉનાના ગીર ગઢડા રોડ પર સિંહણના આટાફેરા। સોસાયટીમાં સિંહણના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। ઉનામાં ઘણા સમયથી સિંહોના ધામા। વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈ પોલીસે કલેક્ટર કચેરી સંકુલમાં તપાસ હાથ ધરી। અત્યાર સુધી કશું જ વાંધાજનક નથી મળ્યું। અગાઉ GIPCLને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। સુરતમાં રત્ન કલાકારોની હત્યાના પ્રયાસના આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી। નિકુંજની એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી હતી। નિકુંજે મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા। રૂપિયા ચૂકવી ન શકતા ફિલ્ટર પાસે જઈને ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો। દવા પીવાની હિંમત ન થતા ભયભીત થવાથી ઝેરી દવાનું પાઉચ ફિલ્ટરમાં નાખ્યું। કચ્છના મુદ્રા ખંડણી કેસમાં કથિત પત્રકાર સહિત 4 આરોપીની ધરપકડ કરી। ફરિયાદીને રેપ કેસની બીક બતાવી। અમદાવાદમાં સરકારી વકીલની ઓળખ આપીને છેતરપિંડી આચરવામાં આવી। વકીલ કાર્તિક પંડ્યાની ઓળખ આપી 20,000 પડાવી લેવામાં આવ્યા। આરોપીને જામીન અપાવવા મદદ કરવા માટે રૂપિયા પડાવ્યા। વલસાડના પારડીમાં ગેસ લાઇનમાં ભંગાણ થતા દોડધામ મચી। સરોદીથી ડુંગરી તરફ જવાના રસ્તે ગેસ લાઇનમાં લાગી આગ। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા જયંતિ નિમિત્તે આજે પોરબંદરમાં પ્રાર્થના સભાનું આયોજન। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કલેક્ટર સહિત કર્મચારીઓએ પ્રાર્થના સભામાં હાજરી આપી। ગાંધીનગરમાં વિસનગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાટકેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ટ્રેડિશનલ પહેરવેશમાં નાગર સમાજના લોકો જોડાયા। MLA અમિત ઠાકરે નાગર સમાજને અભિનંદન પાઠવ્યા। નવસારીની ટાગોર નગર સોસાયટીમાંથી વાહન પસાર થતા મહિલાઓનો વિરોધ। મહિલાઓએ વાહનો રોકીને રસ્તો બંધ કર્યો। ગોંડલની ગુંડાગર્દી પર પાટીદાર અગ્રણી જિગીશા પટેલના પ્રહાર। કહ્યું, હત્યા અને હત્યાના પ્રયાસોના અનેક કેસ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ છે। ગોંડલના લોકોને મરજીથી વોટ કરવાનો અધિકાર પણ ન હોવાનું જિગીશા પટેલનું નિવેદન। કચ્છના રાપરમાં ગોવિંદપરમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। મહેન્દ્રસિંહ સોઢા અને નાગજી ભરવાડે કરેલું દબાણ હટાવવામાં આવ્યું। સરકારી જમીન પર બનાવેલી દુકાનો પણ તોડી પડાઈ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજકીય આગાહી। 29 માર્ચથી પંચગ્રહી યોગ શરૂ થયો। દેશ અને દુનિયામાં આસુરી તત્વોનો ઉદય થશે। સમુદ્રી સીમાઓથી લઈ બલુચિસ્તાન સરહદમાં સાચવવું પડશે। રાજ્ય સરકારે પાકિસ્તાન સરહદે પણ સાચવવું પડશે। ભારત અને બાંગ્લાદેશની સરહદો પર મોટી ઘટના બની શકે છે।
કચ્છ રાપરના ગોવિંદપરાના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. પૂર્વ કચ્છ પોલીસની દબાણો સામે કાર્યવાહી. સરકારી જમીન પર બનાવેલ દુકાનો તોડી પાડવામાં આવી. તો ભાવનગરમાં 5 અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. 41 જેટલા બિલ્ડિંગો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું, ત્યારે 37 રહેણાંક અને 3 ધાર્મિક સ્થાનોને હટાવવામાં આવ્યા. ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતા સુરેન્દ્રનગરમાં તેમના સમર્થકોએ હાઈવે ચક્કાજામ કર્યો. ગેનીબેને વકફ વિરુદ્ધ મતદાન કર્યાનો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો, ત્યારે પોસ્ટ વાયરલ કરનાર ચિંતન મહેતા સામે લોકોમાં ભારે રોષ. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ભગવાનની ઈચ્છા હશે તો કોળી સમાજ રાજકીય પક્ષ બનાવી શકે છે. કોળી સમાજ જે પાર્ટી સાથે બેસે તેની સરકાર બને અને જે પક્ષમાંથી ઉઠી જાય તે પક્ષ હારી જાય. જસદણના દહીસરામાં ઋષિ ભારતી બાપુનું કુંવરજી બાવળિયા અને ગેનીબેન ઠાકોરની હાજરીમાં નિવેદન. કોળી સમાજના વોટ અને નોટ ફરતા રહેવા જોઈએ તો જ સમાજનું ઉત્થાન થશે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 64 વર્ષ પછી કોંગ્રેસને સરદાર પટેલ યાદ આવ્યા. કોંગ્રેસને ખબર છે નહેરુ પરિવારનું કામ નહીં ચાલે. કોંગ્રેસ આખા દેશમાં ખરાબ થઈ ગયું છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકો એકઠા થયા. એકઠા થયેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી. વડોદરામાં કાઉન્સિલરના પતિએ કર્મચારી પર કરેલા હુમલાના પડઘા પડ્યા. વડોદરામાં ભૂખીકાંસના ડાયવર્ઝન બેઠકમાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનો અપમાન કર્યાનો આક્ષેપ. સ્ટેન્ડિંગ ચેરમેને અપમાન કર્યું હોવાનું પુષ્પા વાઘેલાએ આક્ષેપ કરી બેઠકનો બહિષ્કાર કર્યો. હીરાનગરી સુરતમાં 17 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ગુનાહિત ઇતિહાસ ધરાવનારના તમામ લોકો સામે કાર્યવાહી. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ. પોલીસે કચેરીની તમામ ઓફિસમાં તપાસ હાથ ધરી.